બાવડા બગોદરા હાઈવે પર જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કંપનીનો આતંક સામે આવ્યો છે. બાવડા બગોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક રાહદારીઓ માટે રાત્રિનો પ્રવાસ જોખમી બની રહ્યો છે. હાઈવે પર આવેલી જાણીતી કંપની જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અંધારાનો લાભ લઈ મોટા પ્રમાણમાં ધુમાડો હવામાં છોડવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા મુજબ રાત્રે કંપનીમાંથી ધુમાડાના એવા ગોટા નીકળે છે જે સીધા હાઈવે પર આવે છે. આ ગીચ ધુમાડાના કારણે વિઝિબિલિટી સાવ ઓછી થઈ જાય છે, જેના લીધે હાઈવે પરથી પસાર થતા વાહનોના ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આ આડેધડ છોડાતા ધુમાડાના કારણે બાવડા બગોદરા હાઈવેની આસપાસની હવા અત્યંત પ્રદૂષિત બની રહી છે. રાહદારીઓ અને આસપાસના રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આંખોમાં બળતરા અને ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના નામે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોવાનો પણ રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજીને રાત્રિના સમયે કંપની પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે, નિયમોનું ઉલ્લંઘન કરનાર જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ સામે કાયદેસર આકરા પગલાં ભરવામાં આવે, હવામાં છોડાતો આ જોખમી ધુમાડો તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત કે સ્વાસ્થ્ય કટોકટી ટાળી શકાય, એવી લોકોની માંગ છે. હવે જોવાનું એ રહ્યું કે ઊંઘતું વહીવટી તંત્ર અને જીપીસીબી આ દિશામાં ક્યારે જાગે છે.